હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા જશો અને રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરી રહ્યા હશો. ઓકે, ના યસ, બધા રેગ્યુલર અભ્યાસ કરવાનો છે અને રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરવાના છે. ઓકે, ના અહીંયા અને હા, જે તમને હોમવર્ક આપવામાં આવે છે, હજુ પણ ઘણા બધા લોકો હોમવર્ક સબમિટ કરાવી રહ્યા નથી, તો મહેરબાની કરીને બધા જ લોકો હોમવર્ક સબમિટ કરાવે. હવે અહીંયા આપણે 7મું ચેપ્ટર કરીએ, ક્રમચય અને સંચયમાં આપણે જસ્ટ ક્રમચયના અમુક દાખલાઓ જોયા છે. સંચય જો આપણે ભણવાનું બાકી છે, ક્રમચય આપણે ભણી રહ્યા છીએ. આજે આપણે ક્રમચયનું જે સેક્શન છે એ જસ્ટ ફિનિશ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, અહીંયા ક્રમચયના દાખલાઓમાં અગેન દર વખતે જે હું રિપીટ કરું છું એ ક્રમચયના દાખલાઓમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ. ઓકે, ક્રમચયના દાખલામાં પહેલા તો આપેલ જે વસ્તુઓ હોય એ વસ્તુઓમાં અંકો હોઈ શકે છે, જસ્ટ ધ્વજ હોઈ શકે છે કે યસ બીજી કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. ઓકે, એ વસ્તુઓ ઇન જનરલ આપણે જોઈશું. આપેલ વસ્તુઓ એ બધી જ ભિન્ન છે કે પછી એ બધામાં એક બધી જ વસ્તુઓ ભિન્ન નથી. જો પાછી અમારી પાસે ભિન્ન હોય તો ભિન્નમાં યસ જે ગોઠવણી કરવાની છે બધા જ વસ્તુઓને એક સાથે લઈને કરવાની છે કે એમાંથી અમુક વસ્તુઓ લઈને એક સાથે કરવાની છે. ઓકે, એનો મતલબ આપેલ n વસ્તુઓ છે એમાંથી r વસ્તુઓની ગોઠવણી. અહીંયા r ની કિંમત એ 0 લેસ ધેન r લેસ ધેન ઇક્વલ્સ ટુ n, n કે n કરતા નાની કોઈ પણ હોઈ શકે છે. એમાંથી r ભિન્ન વસ્તુઓની માંથી n વસ્તુઓની એક સાથે ગોઠવણીના પુનરાવર્તન સિવાયના પ્રકાર એ NPR એટલે કે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ અને આપેલ n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓની પુનરાવર્તન સાથેની ગોઠવણીના પ્રકાર તો n ની r ઘાત. અને જો આપેલ વસ્તુઓ n બધી જ ભિન્ન ના હોય, ઓકે, તો એમાંથી અમુક p1 એક પ્રકારની સમસ્વરૂપ હોય, p2 બીજા પ્રકારની સમસ્વરૂપ હોય, એ રીતની હોય તો એની ગોઠવણીનો પ્રકાર તો n ફેક્ટોરિયલ છેદમાં p1 ફેક્ટોરિયલ, p2 ફેક્ટોરિયલ, p3 ફેક્ટોરિયલ. ઓકે, આ બેઝિક 3 ફોર્મ્યુલાઓ છે, આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. પણ આમાં પણ પાછા આપણે અંદર બીજી વસ્તુ જે પ્રમાણેની શરત આપેલી હોય કે જે પ્રમાણેની કન્ડિશનો આપેલી હોય એના પ્રમાણે આપણે જસ્ટ થોડું વ્યવહારિક નોલેજ, થોડું લોજિકલ વિચારીને આપણે એક થિંક પ્રોસેસ ઉમેરીને આપણે જસ્ટ એમાંથી આગળ નીકળી શકીએ છીએ. જે રીતે આપણે ગયા વખતે એક એક્ઝામ્પલ કર્યો હતો. ઓકે, ડોટર શબ્દોના મૂળાક્ષરનો ઉપયોગ કરીને 8 અક્ષરોના ભિન્ન અક્ષરો કે જેમાં બધા જ સ્વરો સાથે હોય, જસ્ટ એમાં યસ એ રીતે આપણે જસ્ટ થોડો એડિશનલ બેઝિક વસ્તુઓ આવશે અને એમાંથી આ વસ્તુ કરવી પડશે. અને n ભિન્ન વસ્તુઓમાંથી n ભિન્ન વસ્તુઓની ગોઠવણી એટલે એ NPN n ફેક્ટોરિયલ એ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, ના હવે આપણે જોઈએ તો અહીંયા જસ્ટ એક એક્ઝામ્પલ. યસ, અહીંયા આપણે જે એક્ઝામ્પલ હું વાંચું છું, 4 લાલ, 3 પીળી અને 2 લીલી ગોળાકાર તકતીઓને કેટલા પ્રકારે હારમાં ગોઠવી શકાય. આખો એક્ઝામ્પલ પહેલા વાંચી લેવાનો. સરખા રંગની તકતી સ્પષ્ટપણે જુદી પાડી શકાતી નથી. ઓકે, તો પહેલા તો આપણે જોઈએ તો અહીંયા આપણને વસ્તુઓ કઈ આપેલી છે. તો અહીંયા આપણને 4 લાલ, 3 પીળી અને 2 યસ ગોળાકાર તકતી એટલે કે અલગ અલગ રંગની તકતીઓ આપેલી છે. ઓકે, ના એટલે કુલ કેટલી તકતીઓ છે તો જસ્ટ પહેલા આપણે તો કુલ તકતીઓ યસ જે આપણા પાસે ઉપલબ્ધ છે, યસ 3 લાલ એટલે રેડ લખું છું, 3 પીળી યલો પ્લસ 2 લીલી 2 ગ્રીન ઇઝ ઇક્વલ્સ ટુ 4 લાલ એટલે 4 ટોટલ 9 તકતીઓ છે. એટલે કે અહીંયા n બરાબર 9 છે. ઓકે, ના હવે જે સૌથી આને આપણે એક હારમાં ગોઠવવાની છે અને યસ સરખા રંગની તકતી સ્પષ્ટપણે જોઈએ એટલે કે અહીંયા 4 લાલ રંગની તકતીઓ છે ને એને આપણે યસ 4 લાલ રંગની પડીએ છીએ તો યસ એ બધામાં કોઈ ફરક નહીં, બધી જ આપણને સમાન દેખાય. ઓકે, એટલે નેક્સ્ટ ક્વેશ્ચન જે આવે અહીંયા પહેલા તો આપેલી વસ્તુઓ n. હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે એ આપેલ વસ્તુઓ પૈકી યસ બધી જ ભિન્ન છે કે અમુક સમાન છે. તો યસ અહીંયા આપણે જોઈએ તો યસ 4 લાલ રંગની સમાન છે, યસ સ્પષ્ટપણે જુદી પાડી શકાતી નથી. એટલે કે જસ્ટ એ જો અલગ અલગ ક્રમમાં ગોઠવીશું તો આપણે કોઈ એક ચકતી આગળ પાછળ ગોઠવાય છે એ આપણે ફરક કરી શકીશું નહીં. ઓકે, એટલે અહીંયા જે આપેલ બધી વસ્તુઓ છે બધી જ ભિન્ન નથી. એમાં 4 લાલ છે, 3 યલો છે અને 3 ગ્રીન છે. ઓકે, અહીંયા યસ
લાલ તકતીઓ બરાબર 4, પીળી તકતીઓ ઇઝ ઇક્વલ્સ ટુ 3 અને લીલી તકતીઓ 2 છે. ઓકે, બધાનો સરવાળો આપણને 9 મળે છે. ઓકે, એનો અર્થ અહીંયા બધી ભિન્ન વસ્તુઓને આમને હારમાં એટલે કે એનો મતલબ 9 તકતીઓને આપણે ગોઠવવાની છે, પરંતુ અહીંયા 9 તકતીઓમાં 4 એક પ્રકારની સમસ્વરૂપ છે, 3 બીજા પ્રકારની સમસ્વરૂપ, 4 લાલ કલરની એટલે 4 એક પ્રકારની સમસ્વરૂપ થઈ, 3 બીજા એટલે કે 3 પીળા પ્રકારની તકતીઓ અને 2 ગ્રીન એ સમસ્વરૂપ છે, એટલે કે P1 P2 P3. અહીંયા P1 બરાબર 4, P2 બરાબર 3 અને યસ એક પ્રકારની સમસ્વરૂપ. ઓકે, એટલે અહીંયા 4 એ લાલ પ્રકારની સમસ્વરૂપ થઈ, એક સરખી છે. ઓકે, યસ માટે અહીંયા કુલ ગોઠવણીના પ્રકાર બરાબર યસ અહીંયા આપણે જોયું છે કે જેટલું આપેલું હોય બધાની 9 આ n છે એટલે આ થશે 9 ફેક્ટોરિયલ. જેટલી સમસ્વરૂપ હોય એટલે યસ એના ભાગ્યા 4 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ. ઓકે, આનો જસ્ટ જવાબ હવે આપણે સરળ કરવાનું છે. યસ 9 સૌથી મોટામાં મોટો છે અને નીચે મોટામાં મોટું કયું છે 4, તો યસ 4 ફેક્ટોરિયલ જેમ છે તેમ રહેવા દેવાનું. ઉપરના 9 ને 4 ફેક્ટોરિયલ સુધી આપણે વિસ્તરણ કરીશું અને આ બેનું આપણે કરવું જ પડશે. અને યસ 3 ફેક્ટોરિયલ બરાબર 6 અને 2 ફેક્ટોરિયલ બરાબર 2 એ આપણને ખબર છે. 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 6 અને 2 ફેક્ટોરિયલ એ સીધા લખી શકાય એવું છે, તો સીધા લખી નાખવાના. બાકી આનું આપણે જસ્ટ 4 ફેક્ટોરિયલ આના વિસ્તરણમાં પહેલા આવશે, તો જસ્ટ અહીંયા 4 ફેક્ટોરિયલ જેમ છે તેમ રાખીશું. એટલે અહીંયા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ જેમ છે તેમ 3 ફેક્ટોરિયલ આપણે લખીશું 6 અને 2 ફેક્ટોરિયલ થશે 2. ઓકે, ના હવે અહીંયા 4 ફેક્ટોરિયલ કટ થયા, 6 કટ થાય છે, અહીંયા 2 ચોક. ઓકે, યસ હવે આપણે ગુણાકાર કરી લેવાનો છે. ઓકે, 7 પંચા 35 ચોક 140. ઓકે, અને 140 નો 1260. એટલે કે અહીંયા આ બધી તકતીઓને આપણે 1260 પ્રકારે એક હારમાં ગોઠવી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ અહીંયા જે સ્વરૂપ પ્રકારનો આપણને એક આ દાખલો મળ્યો છે. જસ્ટ હું જે તમને વારે ઘડે કહેતો હોઉં છું, પહેલા એ જોવાનું કે યસ કુલ કેટલી વસ્તુઓ ઉપલબ્ધ છે, એ વસ્તુઓ પૈકી બધી ભિન્ન છે કે કોઈ સમસ્વરૂપ છે. પછી આપણે બધી જ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે કે એમાંથી અમુકનો ભિન્ન હોય, એમાંથી પુનરાવર્તન સિવાય કે પુનરાવર્તન સાથે, એ રીતે જસ્ટ આપણે અલગ અલગ વસ્તુઓ કરતી જવાનું છે. એ રીતે આપણે દાખલા આગળ વધવાનું છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જે ખૂબ જ મહત્વનો એક્ઝામ્પલ છે. યસ અહીંયા એક બહુ બીજો ઇમ્પોર્ટન્ટ દાખલો લખ્યો છે. ઇન્ડિપેન્ડન્સ શબ્દના મૂળાક્ષરોની કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય. પહેલા તો અહીંયા ઇન્ડિપેન્ડન્સ શબ્દ આપ્યો છે, એના મૂળાક્ષરોની એટલે કે અહીંયા બધાનો ઉપયોગ કરીને યસ કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય. ઓકે, આ ગોઠવણીઓમાંથી કેટલા શબ્દો યસ અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. પી થી શરૂ થાય છે, બધા સ્વરો એક સાથે આવે, જો આપણે આગળ એક્ઝામ્પલ કરીએ એ રીતનો છે. બધા સ્વરો એક સાથે ન આવે, આઈ થી શરૂ થાય અને પી માં અંત પામે. ઓકે, જે આના 4 છે. પહેલું તો આપણે એક પછી એક જે બેઝિક વસ્તુ જે દરેકમાં આપણે અહીંયા કામ લાગશે. અહીંયા આપણે પહેલા તો શબ્દ કયો છે, તો અહીંયા ઇન ડિપેન્ડન્સ. ઓકે, તો પહેલા તો આપણે જોવાનું કે કુલ મૂળાક્ષરો. ઓકે, અહીંયા કુલ મૂળાક્ષરો એટલે કેટલા થશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ઓકે, આ થશે કુલ મૂળાક્ષરો 12. ઓકે, યસ જે બી હોય એટલે અહીંયા આપેલી વસ્તુઓ કેટલી છે એટલે અહીંયા 12 મૂળાક્ષરોની ગોઠવણી. એના પછી બધી જ વસ્તુઓ ભિન્ન છે કે યસ પછી એમાં કોઈ વસ્તુઓનું પુનરાવર્તન કે એકથી વધારે વખત વસ્તુઓ આપેલી છે. તો યસ અહીંયા જોઈએ તો આઈ એક વખત છે. યસ પહેલા જે પુનરાવર્તન થતી એ વસ્તુઓ જોઈ લઈએ તો એન 1 2 અને 3 વખત એટલે અહીંયા એન 3 વખત, ડી 2 વખત. ઓકે, પછી ઈ 1 2 3 ને 4 વખત
ઓકે, પી એક વખત છે, ઈ એન આપણે લખી નાખ્યા છે, ડી લખી નાખ્યું છે, અને યસ સી એ પણ એક વખત. ઓકે, તો જસ્ટ અહીંયા બાકીના જે શબ્દો રહેશે એ આઈ એન આવી ગયું, ડી આવી ગયું, ઈ પી, પછી ઈ એન ડી આવી ગયા છે, ઈ એન સી, યસ સી એક વખત. ઓકે, એટલે આપણે જસ્ટ ટોટલ મારીએ તો 3 ને 2 5 ને 4 9 ને 1 2 3 12. યસ, આ વસ્તુ વેરીફાઈ કરી લે, જ્યાં કંઈ કે આપણું કોઈ મૂળાક્ષર રહી નથી જતો ને એ વસ્તુઓ ચેક કરી નાખવાની. ઓકે, અહીંયા આપણા પાસે જોવા જઈએ તો કુલ મૂળાક્ષરો 12 છે. ઓકે, અને 12 જો ભિન્ન હોત તો 12 ની ગોઠવણી એક સાથે 12 ફેક્ટોરિયલ પ્રમાણે થાય, પરંતુ એમાં n 3 વખત, એટલે એક પ્રકારની 3 વખત છે, આ બીજા પ્રકારની 2 વખત છે, બાકીના બધા ભિન્ન છે. અહીંયા આ ફેક્ટોરિયલ વડે આપણે ભાગવા પડશે. p1 બરાબર 2, p2 બરાબર 2 અને p3 બરાબર 4 એ વસ્તુ થશે. એટલે યસ, અહીંયા આ વસ્તુ એટલે અહીંયા બધી જ ભિન્ન નથી, એટલે બધા જ મૂળાક્ષરો ભિન્ન નથી. યસ, આમાં n 3 વખત, ડી 2 વખત અને ઈ 4 વખત છે. એટલે અહીંયા આપણે જોઈશું માટે યસ કુલ ક્રમ છે અથવા તો કુલ ગોઠવણી. આ સવાલ આપણે ગોઠવણી છે ને, કુલ ગોઠવણીઓ યસ આપણને કુલ 12 મૂળાક્ષરો છે. 12 મૂળાક્ષરો ભિન્ન હોત તો 12 મૂળાક્ષરો ભિન્ન મૂળાક્ષરો 12 એક સાથે લઈને 12 ફેક્ટોરિયલ ભાગ્યા યસ જે એક કરતા વધારે વખત આપેલું છે n 3 વખત, અહીંયા 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. યસ, અહીંયા આપણે આનું સરળ સ્વરૂપ આપવાનું. યસ, 12 ફેક્ટોરિયલ ને નીચે મોટામાં મોટો 4 ફેક્ટોરિયલ છે, એટલે 12 ફેક્ટોરિયલ નું આપણે 4 ફેક્ટોરિયલ સુધી વિસ્તરણ કરવું પડશે. 4 ફેક્ટોરિયલ કટ થશે, એટલે 3 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ આપણે જે મૂલ્ય આવશે એ આપણે મૂકીશું. તો અહીંયા આપણે 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 7 6 5 4 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ 6, 2 ફેક્ટોરિયલ 2 અને 4 ફેક્ટોરિયલ ઉપર આવ્યા છે, એટલે જે આપણે લખીએ છીએ યસ આ વસ્તુ કટ થઈ જશે. અહીંયા આપણા પાસે યસ આ 6 દુની 12 ને યસ 2 2 આ વસ્તુ કટ થઈ ગઈ. હવે બાકી બધાનો આપણે ગુણાકાર કરવાનો છે. ઓકે, તો યસ અહીંયા ગુણાકાર કરવો હશે તો યસ 6 પંચાની 30 210. ઓકે, આ 72 અને 11. ઓકે, એટલે અહીંયા 210 ગુણ્યા 72 0 2 7 144 151 એટલે આપણા પાસે આવી જશે આ 210 આ 72. ઓકે, અને આ 11 0 2 13 1 6 1 12. ઓકે, અને જસ્ટ આનો 0 એટલે કે યસ 1 2 6 3 2 0 0. ઓકે, યસ તમારા પાસે જે કેલ્ક્યુલેટરનો તમારે ઉપયોગ કરવાનો છે, છતાં અહીંયા ક્યાંક મારી ભૂલ આવે જ છે, નો પ્રોબ્લેમ. 6 પંચાને 30 210 9 અઠ્ઠાની 72 0 72 1 72 144 અને 7 151 થઈ ગયું. અહીંયા સુધી આપણા પાસે આવી ગયું ગુણ્યા 11 11 0 11 દુની 22 2 13 વધી 1 56 6 વધી 5 આ 16 આવશે. યસ, આપણો જવાબ થશે યસ 166 યસ. ઓકે, તમારી પાસે કેલ્ક્યુલેટર છે, તમે કેલ્ક્યુલેટરથી એનો જવાબ લાવી શકો છો, there is no problem. ઠીક છે, તો જસ્ટ આ રીતે તમારે આ દાખલો કરવાનો છે. એટલે આ વસ્તુઓ તમારે આવી ગઈ ફર્સ્ટ. જે આપણને આ ક્વેશ્ચન કીધો છે કે આ શબ્દોના કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય. ઓકે, જસ્ટ એ વસ્તુ અહીંયા આવી ગઈ છે. ના, હવે જે આપણને ઓપ્શન આપ્યા છે યસ આ ગોઠવણીઓમાં કેટલા શબ્દો પી થી શરૂ થાય છે. યસ, અહીંયા જોઈએ તો પી એક વખત જ છે, પી થી શરૂ થતા શબ્દો. ઓકે, પહેલું
પી થી શરૂ થતા શબ્દો. ઓકે, નાઉ જસ્ટ અહીંયા આપણને કન્ડિશન આપી છે પી થી શરૂ, એટલે કે પહેલા સ્થાને પી આવે, એટલે આનો અર્થ શું થાય, આ રીતનું હોય પી અને બાકી આ હોય 11 મૂળાક્ષરો. પી થી શરૂ થતા શબ્દ એટલે કે આપણે પહેલા સ્થાને પી ને સ્થિર કરીએ છીએ, એટલે અહીંયા પી જ આવવો જોઈએ, એટલે કે એ કેટલા પ્રકારે આવે, એક જ પ્રકારે. ઓકે, પી થી શરૂ થતા શબ્દ માટે આપણે પ્રથમ સ્થાને પી ને સ્થિર કરીએ. ઓકે, તો જસ્ટ અહીંયા આપણે બસ પી અહીંયાથી બીજે ક્યાંય નહીં આવી શકશે, ફક્ત અહીંયા જ આવી શકશે. ઓકે, હવે શું થશે, પી અહીંયા આવી ગયો, યસ, અહીંયા એક જ શબ્દ બીજો કોઈ આવી ના શકે, એક જ રીતે બાકીના રહ્યા 11 બાકીના શબ્દોમાં આ 11 શબ્દોની ગોઠવણી, એટલે અહીંયા જસ્ટ હવે અહીંયા બારે શબ્દો નથી ગોઠવવાના, પી થી શરૂ થાય એવા શબ્દો કીધા છે, એટલે એનો અર્થ દરેક જે હવે શબ્દો આપણે બનાવવાના છે એમાં પહેલો મૂળાક્ષર પી જ હોવો જોઈએ. ઓકે, તો યસ, પહેલો મૂળાક્ષર પી હોય એ રીતે શક્ય બનશે. ઓકે, તો યસ, અહીંયા પહેલા સ્થાને આપણે પી ને સ્થિર કરી દીધી, બાકીના જે શબ્દો બનાવવાના છે બાકીના 11 સ્થાનોમાં 11 સ્થાનો જો ભિન્ન હશે 11 તો 11 ફેક્ટોરિયલ, પરંતુ બાકીના 11 માં શું થશે, એન 3 વખત આવશે અને ડી 2 વખત આવશે અને ઈ 4 વખત આવશે. ઓકે, તો યસ, અહીંયા બાકીના 11 સ્થાનોને બાકી રહેતા મૂળાક્ષરોની જે ગોઠવણીઓ થાય તે પ્રકારે ગોઠવી શકાય. ઓકે, એટલે યસ, અહીંયા પી થી શરૂ થાય છે, પી એક જ વખત છે, યસ આવી ગયો. બાકીના 11 શબ્દોની ગોઠવણીઓ આપણે જોવાની છે. અહીંયા 11 શબ્દોની ગોઠવણીઓમાં આપણને યસ એન 3 વખત આવશે, ડી 2 વખત આવશે અને 4 વખત, એટલે યસ એ બધી જ ભિન્ન વસ્તુઓ નથી, એટલે માટે પી થી શરૂ થતી ગોઠવણી ઓના પ્રકાર. યસ, પ્રથમ સ્થાને પી આવે એટલે જસ્ટ ત્યાં આપણે સ્થિર કરી દીધો છે, બસ અહીંયા એક જ બીજું કોઈ આવશે નહીં, એક જ રીતે બાકીના 11 સ્થાનો બાકીનામાંથી, તો યસ એ થશે 11 ફેક્ટોરિયલ, કારણ કે હવે આપણે 11 સ્થાનો કરવાના છે. પહેલા સ્થાને પી આવી ગયો છે, એમાં એન 3 વખત એટલે ભાગ્યા 3 ફેક્ટોરિયલ, અહીંયા 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. ઓકે, યસ, આનો તમારે જવાબ લાવવો હશે તો જસ્ટ આ વસ્તુ જોશો તો એક્ઝેક્ટલી આ જ વસ્તુ છે, ફક્ત અહીંયા 11 ફેક્ટોરિયલ ની જગ્યાએ 12 ફેક્ટોરિયલ છે, એટલે એનો અર્થ શું થશે, જે સેમ જ જવાબ થશે, આને 12 વડે ગુણી દીધો હશે એ જ આવશે, અને 12 વડે ભાગશો તો તમારો જવાબ એ આવી જ જશે. યસ, અહીંયા હું જવાબ ડાયરેક્ટ લખું છું, તમે જસ્ટ તમારા કેલ્ક્યુલેટર પર કરી શકશો 138600. ઓકે, યસ, અહીંયા એટલા પ્રકારે આપણે કરી શકીશું. જસ્ટ આના પરથી સરળતાથી મેળવવી હોય આને તમે જસ્ટ આ બેના સમીકરણમાં જશો તો ખાલી 12 નો જ ફરક છે, એ છે 12 ગુણ્યા યસ આમાં 12 ગુણ્યા 11 ફેક્ટોરિયલ આવશે, બાકીનો 11 ફેક્ટોરિયલ આ જ ગણતરી થશે, એટલે આમાં 12 ગુણાઈ ગયા છે, અને 12 વડે ભાગશો તો તમને આ જવાબ મળી જશે. અથવા તો યસ આ રીતે સાદું સ્વરૂપ આપીને તમારા કેલ્ક્યુલેટરથી તમે આ વસ્તુનો જવાબ લાવી શકો છો, તમને કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ છે. ઓકે, સો જસ્ટ આ વસ્તુ થઈ. હવે બધા સ્વરો એક સાથે આવે. ઓકે, તો એક કામ કરો, તમે આ બધી જ વસ્તુઓ લખી નાખો, આમાંથી કામ પૂરતી જે વસ્તુ છે ને યસ આ કુલ ગોઠવણીઓ એ હું બાકી રાખીશ, બાકીનું હું ભૂસું છું, આગળના એક્ઝામ્પલ અહીંયા હું કેરી ઓન કરું છું. પહેલા આ વસ્તુ લખી દઉં. યસ સ્ટુડન્ટ, અહીંયા સેકન્ડ બધા સ્વરો એક સાથે આવે તેવી ગોઠવણી. યસ, આપણે આવો એક ડોટ શબ્દ વાળો એક્ઝામ્પલ કર્યો હતો, આમાં થોડોક ફેરફાર છે, જસ્ટ હું બતાવું છું કઈ રીતે. ઓકે, અહીંયા બધા સ્વરો સાથે આવે. અહીંયા સ્વરો કયા છે, અંગ્રેજીના મૂળાક્ષરના સ્વરો, એટલે કે એ ઈ આઈ ઓ યુ, અહીંયા ઈ 4 વખત અને આઈ 1 વખત. યસ, આ સ્વરો. ઓકે, એટલે અહીંયા
સ્વરો 4 ઈ અને 1 આઈ, એટલે કુલ આપણા પાસે 5 મૂળાક્ષરો સ્વરવાળા છે. ઓકે, યસ, ઈ વાળા 4 અને આઈ વાળું 1, કે એટલે 5 મૂળાક્ષરો છે. યસ, બધા સ્વરો સાથે, મતલબ આ 4 ઈ અને આઈ જેટલી બી ગોઠવણી કરીએ એમાં આ 4 ઈ અને આઈ એ સાથે આવવા જોઈએ. ઓકે, તો અહીંયા આપણે શું કરીશું, આ 4 ઈ અને આઈ વાળા શબ્દને આપણે જસ્ટ આ એક જ અક્ષર છે, એક જ મૂળાક્ષર છે એ રીતે ગણતરી કરીશું. ઓકે, તો અહીંયા 4 ઈ આઈ ની એક મૂળાક્ષર તરીકે, કારણ કે સાથે જ રહેવા જોઈએ એટલે જસ્ટ એને એક મૂળાક્ષર તરીકે ગણતરી કરીએ તો અહીંયા 1 2 3 4 5 ટોટલ આપણા પાસે છે 12. એમાંથી 5 નું આપણે એક કરી નાખેલા, એક અક્ષર. 12 માંથી 5 એટલે બાકીના રહ્યા 6. 6 ને એક આ અક્ષર, આ મૂળાક્ષર, એટલે કુલ 7 ની ગોઠવણી થાય. અને 7 માં પણ પાછા એન 3 વખત આવે છે અને ડી 2 વખત આવે છે. ઓકે, એટલે અહીંયા એ 7 ની ગોઠવણી થશે. 7 ની ગોઠવણી જો આપણે આને એક અક્ષર તરીકે લઈએ અને એક મૂળાક્ષર તરીકે આપણે લઈએ. ઓકે, અને બાકીના 5 એટલે બાકીના થશે 7. 7 અને 1 એકચ્યુઅલી આ 8. યસ, ટોટલ આપણા પાસે 12 છે. અહીંયા આપણે શોધવાના છે એવી ગોઠવણીઓ જેમાં બધા સ્વર સાથે આવે. અહીંયા જસ્ટ 4 ઈ અને 1 આઈ એવા 5 ટોટલ કોઈ સ્વરો છે. ઓકે, આ 5 સ્વરનું ભેગા કરીને આપણે જસ્ટ એક મૂળાક્ષર છે એવું આપણે જો ગણતરી કરીએ તો આ 5 ભેગા થઈને 1 અને આ 12 માંથી આ 5 ગયા એટલે બાકી રહ્યા 7 અને 1 આ ટોટલ 8 ની આપણે ગોઠવણીઓ કરવી પડે. પણ એ 8 એ 8 પાછા ભિન્ન નથી થતા. એ 8 માં જે છે એ n 3 વખત આવશે અને d 2 વખત આવશે. એટલે અહીંયા એ થશે 8 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 3 ફેક્ટોરિયલ એન્ડ 2 ફેક્ટોરિયલ. ઓકે, અને જે 8 ફેક્ટોરિયલ બાય 3 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ આપણે મેળવીશું એમાં પાછા એ દરેક ક્રમચલોમાં કે દરેક ગોઠવણીમાં આ જે શબ્દ છે કે આ જે અક્ષર છે એ આ ક્રમમાં જ આવ્યો હશે. આની પણ જો આંતરિક ગોઠવણીઓ બદલાશે તો એના પ્રમાણે બી આપણને અલગ અલગ ક્રમચલો મળશે. એટલે આની આંતરિક ગોઠવણીમાં ટોટલ કેટલા છે? 5. એટલે 5 ફેક્ટોરિયલ, પરંતુ એમાં 4 સમ સ્વરૂપ છે એટલે 5 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ. ઓકે, જસ્ટ અહીંયા હું લખું છું. યસ, એટલે આગળ જે આપણે સ્વરો બધા એક સાથે રહે એ એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલ થોડોક ફરક છે. ઓકે, એટલે જે મેં તમને કીધું છે, જે પ્રમાણે શરત હોય, જે પ્રમાણે આપણને વસ્તુઓ આપેલી હોય એના પ્રમાણે આપણે થિંક પ્રોસેસ મળીને લોજિકલી સ્ટેપ્સ આપણે આગળ વધતા જવાના છે. પહેલા તો આ 5 એક જ મૂળાક્ષર છે એવું આપણે સમજી લઈએ, કારણ કે બધા સ્વરને આપણે સાથે રાખવાના છે. એટલે અહીંયા આ 5 આ મૂળાક્ષરો ભેગો થઈને એક મૂળાક્ષર થયો એ રીતે આપણે રાખીએ છીએ. અને ત્યારે એમાં એક જ ગોઠવણી આ જ લઈએ છે, 4 ઈ અને આઈ વાળી. અને બાકીના 7 કારણ કે આ 5 નીકળી જશે, 5 1 થઈ જશે, ટોટલ 12 માંથી 5 જશે, બાકીના 7 એ 7 અને એક આ અક્ષર તરીકે, એક ભેગા અક્ષર તરીકે 8 થશે. એ 8 અક્ષરો થાય. 8 અક્ષરો જો ભિન્ન હોય તો એમની ગોઠવણી 8 ફેક્ટોરિયલ પ્રમાણે બને, પરંતુ એમાં એ 8 અક્ષરોમાં n 3 વખત આવી ગયો હશે અને d 2 વખત આવી ગયો હશે. એટલે આ અક્ષરને એક જસ્ટ આ સ્વરૂપે લઈને જે ક્રમચલો થશે એમાં 8 ફેક્ટોરિયલ ભાગ્યા 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. એ ફેક્ટોરિયલમાં બી પાછા દરેકમાં જે આ 5 સ્વરોની જે ગોઠવણી હશે એ આ પ્રકારે જ હશે. પરંતુ આમાં પણ જો આંતરિક ગોઠવણીઓ બદલાશે તો આપણને એટલા ક્રમચલો અલગ અલગ મળશે. એટલે આની આંતરિક ગોઠવણીઓમાં પાછળ શું છે, અહીંયા 5 ભિન્ન નથી. યસ, 5 છે એટલે 5 ભિન્ન તો 5 ફેક્ટોરિયલ, એમાં ઈ 4 છે, 4 પ્રકારના છે, સમસ્વરૂપ છે. તો અહીં 5 આમની આંતરિક ગોઠવણી 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ પ્રમાણે કરાશે. ઓકે, તો યસ, અહીંયા એક અક્ષર મૂળાક્ષર તરીકે લઈએ તો યસ બાકીના 7 મૂળાક્ષરો મળીને કુલ 8 મૂળાક્ષરની ગણતરીનો વિચાર કરવો પડે. પરંતુ આ 8
મૂળાક્ષરોમાં યસ n 3 વખત અને d 2 વખત આવે તથા યસ e e e i ની આંતરિક ગોઠવણીઓમાં પણ યસ 5 ફેક્ટોરિયલ upon 4 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ આંતરિક ગોઠવણી કારણ કે અહીંયા 5 છે એટલે 5 ની 5 બિંદુ હોય તો 5 ફેક્ટોરિયલ e 4 છે તો યસ 5 ફેક્ટોરિયલ into 4 ફેક્ટોરિયલ શક્ય બને ઓકે સો એટલે અહીંયા પહેલા તો આ જસ્ટ આ જે 8 મૂળાક્ષરો કે જેમાં જસ્ટ n 3 વખત અને d 2 વખત હોય એમાં આ જે બધા સ્વરો ભેગા વાળો જે અક્ષર છે એ આ પ્રકારે જ આવશે એટલે એ જે 8 મૂળાક્ષરો જેમાં n 3 વખત અને d 2 વખત આવતું હોય ઓકે 3 વખત અને d યસ અહીંયા મેં લખ્યું નથી યસ 2 વખત ઓકે ના આ યસ એટલે અહીંયા માટે બધા સ્વરો સાથે આવે તેવી ગોઠવણીઓ યસ પહેલા આપણે આ 5 ને એક અક્ષર તરીકે લઈને બાકીના 7 એટલે કે 8 ફેક્ટોરિયલ પણ આ રીતે આને એક મૂળાક્ષર તરીકે લઈને બાકીના 7 માં n ત્યારે આ વસ્તુને ધ્યાન નથી આપતા યસ ત્યારે દરેકમાં જે થશે ફક્ત આ રીતનું જ એનો ક્રમ છે એવું જ આપણે સમજીને ચાલીશું એટલે 8 ફેક્ટર એમાં n 3 વખત આલે અહીંયા n ફેક્ટોરિયલ ભાગ્યા 3 ફેક્ટોરિયલ d 2 વખત આલે 2 ફેક્ટોરિયલ અને આ જે બધા ક્રમચયો મળ્યા આ બધા જ ક્રમચયોમાં જે આ 5 અક્ષરોની ગોઠવણી હશે આ લીધી છે એના પ્રમાણે જ આવી હશે પરંતુ આમાં પણ જો આંતરિક ગોઠવણીઓ બદલાશે તો એટલા આપણને અલગ અલગ ગોઠવણીઓ મળે એટલે આની આંતરિક ગોઠવણી એટલે આ 5 ભિન્ન 5 છે તો એની 5 ભિન્ન હોય તો 5 ફેક્ટોરિયલ પ્રકારે પરંતુ અહીંયા e 4 વખત આવેલી આની આંતરિક ગોઠવણીઓ થશે 5 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ એટલે યસ આ બધામાં આ એક અક્ષર અને આની આંતરિક ગોઠવણીઓ એટલે આને ગુણાકાર 5 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ યસ તમારે હવે જે હું ડિટેલમાં એક્સપ્લેનેશન જે મેં ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપ્યું હતું યસ એટલું બધું લખવાની જરૂર નથી પણ જસ્ટ આ રીતે એક્સપ્લેનેશન કરીને કરવું પડે અહીંયા આપણે જસ્ટ અગેન આ વસ્તુ જસ્ટ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે જસ્ટ આટલામાં કમાન્ડ આવી જશે આ એક્ઝામ્પલમાં તમને ઘણી બધી વસ્તુઓ અહીંયા જેટલું બી ક્રમ છે એનું જે છે યસ અલ્ટિમેટ દરેક વસ્તુ અહીંયા તમને ખબર પડી જશે ઓકે અહીંયા બધા સ્વરો સાથે આવે એની વાત હતી અને બધા સ્વરો સાથે વાળો આપણે ડોટર વાળો એક્ઝામ્પલ કર્યો હતો એમાં જે ડી એ યુ 3 સ્વરો હતા અને 3 સ્વરો ભિન્ન હતા ઓકે તેમાં 3 ભિન્ન હોય એની 3 ફેક્ટોરિયલ પ્રમાણે કરતા હતા પરંતુ અહીંયા ટોટલ 5 સ્વરો છે 4 ઈ અને 1 આઈ એટલે યસ અહીંયા આમાં બધા જ જે સ્વરો છે એ ભિન્ન નથી 4 ઈ છે અને 1 આઈ છે ઓકે એટલે એમની આંતરિક ગોઠવણીઓ યસ જે બેઝિક કે એક જો આપેલ વસ્તુઓ ભિન્ન ના હોય અમુક સમ સ્વરૂપની હોય તો જે કુલ ભિન્ન હોય એ પ્રકારના ફેક્ટોરિયલ ભાગ્યા જેટલી સમ સ્વરૂપ હોય એટલી આપણે ફેક્ટોરિયલ વડે ભાગીએ એટલે આમની આંતરિક ગોઠવણીઓ 5 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ પ્રમાણે બનશે અને જસ્ટ આને એક અક્ષર તરીકે લઈને એક મૂળાક્ષર તરીકે આપણે જો આને લઈએ અને બાકીનાને લઈએ તો યસ આ 5 નું આપણે એક જ મૂળાક્ષર બનાવી દીધો કારણ કે આપણે બધા સ્વરો સાથે રાખવાના છે ઓકે એટલે એક મૂળાક્ષર એટલે 12 માંથી 5 ગયા એટલે બાકી રહ્યા 7 એટલે બાકીના 7 અને એક આ મૂળાક્ષર એટલે કે 8 એટલે એમની ગણતરીઓ એમની ગોઠવણીઓ 8 ફેક્ટોરિયલ પ્રમાણે પણ એ 8 ફેક્ટોરિયલ ગણતરીઓમાં કે ગોઠવણીઓમાં n 3 વખત આવે છે અને d 2 વખત આવે છે જશે આપણે લખ્યું અને આ બધી ગોઠવણીઓમાં જે સ્વરનો જે ક્રમ છે ફક્ત આ પ્રકારનો જશે સ્વરનો ક્રમ બદલાયો નહીં હોય આમાં પણ જો ક્રમ બદલીશું એ પ્રમાણે આપણને અલગ અલગ ગોઠવણીઓ મળશે તો એ આ ગુણાકાર કરે ઓકે યસ હવે આપણે આનો જવાબ શોધવાનો હોય ઓકે યસ તમારા પાસે તો હશે તો કોઈ પ્રોબ્લેમ તો નથી જ છતાં અહીંયા આપણે પ્રયત્ન કરીએ 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ આ થશે 2 અહીંયા આપણે
5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ, આ બે કટ થઈ જશે, આ બે કટ થઈ જશે. યસ, 2 દૂની 4. ઓકે ફાઇન, કઈ વાંધો નથી. અહીંયા આપણે જોઈ લઈએ તો યસ 6 પંચાની 30, 30 દૂની 60, 8 6 48, 480 ગુણ્યા 5, 2400 ગુણ્યા 7, 16,800. Okay, just let me verify the answer. Yes, 16,800 અહીંયા આન્સર આવે છે. સો જસ્ટ આ રીતે આપણે આ દાખલો કરવાનો છે. ઓકે, નેક્સ્ટ તમને સમજાઈ ગયો હશે. બધા સ્વરો એક સાથે ન આવે. યસ, અને જે કુલ ગોઠવણીઓ હોય એમાંથી બધા જ સ્વરો સાથે આવે એવી ગોઠવણી બાદ કરીશું, એટલે બધા સ્વરો સાથે ન આવે એવી ગોઠવણી મળી જાય. આપણે જસ્ટ એક્ઝેક્ટલી એક્ઝામ્પલ આગળ કર્યો છે એના પ્રમાણે. યસ, અહીંયા ત્રીજું, બધા જ સ્વરો સાથે ન આવે. બધા જ સ્વરો સાથે ન આવે એટલે કે યસ, કુલ ગોઠવણીઓમાંથી બધા જ સ્વર સાથે આવતા હોય એ બાદ કરવાનો કે યસ. માટે બધા જ સ્વરો સાથે ન આવે એવી ગોઠવણીઓ બરાબર કુલ શક્ય ગોઠવણીઓ માઇનસ બધા જ સ્વરો સાથે હોય તેવી ગોઠવણીઓ. કુલ છે આપણા પાસે 166, 16,63,200 માઇનસ 16,800. યસ, આ તમારો જવાબ આવી જશે. ઓકે, જસ અહીંયા જવાબ લખું તો 1,64,64,0, 1,64,64,0. ઓકે, આ તમારો જવાબ છે. યસ, તમે વેરીફાઈ કરી શકો છો, નો પ્રોબ્લેમ. આ બેની બાદબાકી જ આવશે, બીજું કઈ જ નથી. ઓકે, તમે કેલ્ક્યુલેટરથી વસ્તુ કરી શકશો. ઓકે, સો જસ્ટ આ વસ્તુથી છેલ્લો છે ચોથો પ્રશ્ન. આઈ થી શરૂ થાય અને પી માં અંત પામે. ઓકે, એ વસ્તુ જોવાની છે. ઓકે, આટલું લખી નાખો. નેક્સ્ટ બોર્ડ પર આ છેલ્લો ચોથો પ્રશ્ન હું તમને બતાવી દઉં છું. યસ, આપણે અહીંયા ચોથો જોઈ લઈએ. આઈ થી શરૂ થાય અને પી માં અંત પામે. ઓકે, આના એવી ગોઠવણીઓ કે જેમાં શબ્દની શરૂઆત આઈ થી શરૂઆત થાય અને અંત પી માં. જસ્ટ જે અહીંયા આપણે કીધું પી થી શરૂ થાય એટલે જસ્ટ એક સ્થાન નક્કી કરી, બાકીનું કોઈ પણ હોઈ શકે છે. અહીંયા બે સ્થાન ફિક્સ કરી દીધા છે, એક જ પ્રકાર આવે, એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. એટલે જસ્ટ આપણે જોવું તો આઈ થી શરૂ થાય અને પી માં અંત પામે. ઓકે, જસ્ટ આઈ કેટલી વખત છે આપણા પાસે? એક, અને પી બી એક વખત છે. યસ, કુલ મૂળાક્ષરો કેટલા છે આપણા પાસે? 12. એટલે બાકીના કેટલા વચ્ચે આવશે? 10 મૂળાક્ષરો અહીંયા આવશે. યસ, એટલે અહીંયા શું છે? આઈ થી શરૂ થાય ને પી માં અંત પામે એવું આપણને કહી દીધું છે. એટલે પહેલા સ્થાને ફક્ત આપણે આઈ જ લઈ શકીએ, બીજું કોઈ આપણે લઈ શકીએ નહીં. અને છેલ્લા સ્થાને બી આપણે પી જ, બીજું કોઈ લઈ, એક જ રીતે સ્થાન ભરી શકાશે, બીજી કોઈ રીતે ભરી શકાશે નહીં. ઓકે, અહીંયા પ્રથમ સ્થાને આઈ તથા અંતિમ સ્થાને પી ને સ્થિર કરતા. ઓકે, સ્થિર એટલે કે એક જ પ્રકારે પતી ગયું. યસ, આવા કેટલા શબ્દો બનશે? તો હવે જસ્ટ બે શબ્દો, બે મૂળાક્ષરો અહીંયા વપરાઈ ગયા, એટલે ટોટલ 12 માંથી 2 ગયા. એટલે બાકી કેટલા રહ્યા? 10 મૂળાક્ષરોની ગોઠવણી. અને આ 10 મૂળાક્ષરોની ગોઠવણીમાં બધા જ ભિન્ન થશે કે અમુક સમસ્વરૂપ થશે? તો યસ, બાકીના 10 માં એન 3 વખત ને ડી 2 વખત ને ઈ 4 વખત, કારણ કે એક વાળા જ ગોઠવાયા છે. યસ, આ બધી જ વસ્તુ આવશે. એટલે યસ, બાકીની ગોઠવણીઓમાં 10 મૂળાક્ષરોની ગોઠવણી કરવાની છે. 10 મૂળાક્ષરોમાં એન 3 પ્રકારે, ડી 2 પ્રકારે અને ઈ 4 પ્રકારે આવે. એટલે યસ, એટલે અહીંયા માટે આઈ થી શરૂ થતા
અને પી માં અંત પામતા અહીંથી શરૂ થતી પી માં અંત પામતી ગોઠવણીઓ બરાબર. યસ, આઈ ને પી થઈ ગયું એટલે 2 થઈ ગયા, બાકીના 10 એટલે બાકીના 10 ભિન્ન હોય તો આપણે લખીએ 10 ફેક્ટોરિયલ. પણ 10 ભિન્ન નથી, એ 10 માં n 3 વખત આવેલું છે અહીંયા 3 ફેક્ટોરિયલ, ડી 2 વખત આવેલું છે 2 ફેક્ટોરિયલ, ઈ 4 વખત આવેલું છે 4 ફેક્ટોરિયલ. યસ, આનો જવાબ તમારે લખવાનો છે. સાદું સ્વરૂપ તમે આપી શકો છો. ઓકે, અથવા તો જસ્ટ કરીએ તો ઝડપથી આપણે ગણતરી કરી લઈએ. યસ, અહીંયા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 6, 2 ફેક્ટોરિયલ એટલે 2 અને 4 ફેક્ટોરિયલ આપણે કાપવાના છે. આ વસ્તુ થઈ ગઈ. 6 કપાઈ ગયું. ઓકે, 2 ચોક. ઓકે, બાકીની આ તમારી ગણતરીઓ થશે. 5 ચોક 20. ઓકે, 272. 5 ચોક 20, 263. 63 ગુણ્યા 263 દૂની 126, 20 બાય 0. ઓકે, જસ્ટ આ તમારો જવાબ આવશે 12,600. યા ધેટ્સ કરેક્ટ આન્સર. ઓકે, સો જસ્ટ આ રીતે આ દાખલાઓ કરવાના છે. ઓકે, જસ્ટ આમાં દરેક લગભગ ઓલમોસ્ટ બધી જ વસ્તુ તમારે આવી ગઈ છે. અને યસ ક્રમચયમાં હજુ બી 7.3 માં મારે એક દાખલો તમને બતાવવાનો છે. જસ્ટ અહીંયા આપણે ક્રમચયનું સેક્શન આપણે પૂરું કરીશું. ઓકે, જસ્ટ મારે હજુ બી એક 7.3 એક દાખલો ઇમ્પોર્ટન્ટ તમને બતાવવાનો છે. ઓકે, એટલે અહીંયા ઇન્ડિપેન્ડન્ટ શબ્દના અક્ષરો. યસ, એમાં 12 ઈ 4 વખત. ઓકે, એન્ડ અહીંથી બધી વસ્તુ અલગ આવી છે. કુલ ગોઠવણીઓ બધા જ સ્વર સાથે હોય એ રીતની. યસ, એક એક સેક્શન આપણે જોઈ લીધું છે. સાહિત્ય દાખલાઓ ફિનિશ કરવાના છે. ઓકે, સો રાઈટ નાઉ યસ સ્ટુડન્ટ, અહીંયા મેં 7.3 નો 11મો એક્ઝામ્પલ લખ્યું છે. યસ, પરમ્યુટેશન્સ શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકાર નીચેના વિકલ્પો પ્રમાણે કરી શકાય? શબ્દો પી થી શરૂ થાય અને એસ માં અંત પામે. યસ, આ તો આપણે જસ્ટ હમણાં ઇન્ડિપેન્ડન્સમાં કર્યું છે, એ અહીંયા કરી શકીશું. બધા સ્વરો સાથે હોય. યસ, એ બી વસ્તુઓ તમે ગણતરીઓ કરી શકો. યસ, આપણે જે શીખ્યા છે એના પ્રમાણે છે. પી અને એસ ની વચ્ચે હંમેશા 4. યસ, આ પોર્શન મારે તમને બતાવવાનો છે. ઓકે, આ બે તમારે કરવાના છે. જસ્ટ આપણે આગળનો એક્ઝામ્પલ કર્યો છે ને, જસ્ટ જે મેં ઇન્ડિપેન્ડન્ટ શબ્દ વાળું કર્યું હતું એમાં જે હતી સિચ્યુએશન, આ બે સિચ્યુએશન સેમ પ્રમાણેની છે. અહીંયા પી અને એસ ટી અને બધા સ્વરો સાથે આવે એ રીતનું છે. યસ, અહીંયા ખાલી આપણે જોવાનું કે સ્વરો જે છે ભિન્ન છે કે સમાન છે વસ્તુ, અને બધા સ્વરોને એક મૂળાક્ષર તરીકે લઈને કરવાનું છે. એના પ્રમાણે આંતરિક ગોઠવણીઓ અને એને એક અક્ષર તરીકે, એક મૂળાક્ષર તરીકે લઈને કુલ ગોઠવણીઓ, અને એમાં પાછી આની આંતરિક ગોઠવણીઓ. યસ, જે સ્વરો હોય એની, એમાં બધા સરખા છે કે ભિન્ન છે એના પ્રમાણે કરવાનું છે. યસ, આ બે પોર્શન તમારે કરવાના છે. જસ્ટ લાસ્ટ વાળું પોર્શન હું તમને બતાવું છું. પી અને એસ ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય. યસ, પી અને એસ ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર, એ રીતની સિચ્યુએશન જોઈએ. અહીંયા થોડું આપણે ધ્યાન આપીએ. યસ, પહેલા તો અહીંયા કુલ મૂળાક્ષરો કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ઓકે, એમાં કોઈનું પુનરાવર્તન થાય છે કે બધા ભિન્ન છે? યસ, પી નું પુનરાવર્તન નથી થતું, ઈ નું પુનરાવર્તન નથી થતું, આર નું નથી થતું, એમ નું નથી થતું, યુ નું નથી થતું. યસ, ટી 2 વખત આવે છે, એ નું નથી, ફક્ત ટી 2 વખત આવે છે, બાકીના બધા ભિન્ન છે. ઓકે, આ 12 મૂળાક્ષરો પૈકી યસ ટી 2 વખત અને બાકીના બધા મૂળાક્ષરો ભિન્ન છે. ઓકે, સો જો સાઈડની વસ્તુ થઈ આપણા પાસે ટી 2 વખત અને બાકીના બધા જ ભિન્ન મૂળાક્ષરો, એ વસ્તુ આપણે જોવાનું છે. ના, અહીંયા હવે આપણે જે સિચ્યુએશન છે પી અને એસ ની વચ્ચે હંમેશા 4, કુલ 12, એટલે પહેલા આપણે પ્રેક્ટિકલી જોઈએ. 12 સ્થાનો લખું છું. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 સ્થાનો. યસ, અહીંયા પહેલું સ્થાન, બીજું સ્થાન, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10 11 12.
યસ હવે જોઈએ તો કે પી અને એસ યસ ટી બે વખત છે, બાકી પી અને એસ પણ એક જ વખત છે. યસ અહીંયા પી અને એસ ની વચ્ચે ચાર મૂળાક્ષરો રાખવાના છે. જો અહીંયા પી પહેલા સ્થાને હોય તો યસ એસ કયા સ્થાને હોવું જોઈએ ચાર મૂળાક્ષર માટે? 1 2 3 4 6 એક અને છઠ્ઠા સ્થાને. ઓકે, તો પી અને એસ, અથવા તો પી અહીંયા હોય ને એસ અહીંયા હોય, અથવા તો એસ અહીંયા હોય અને પી અહીંયા હોય, એ રીતનું થઈ શકે. બીજું આ 2 અને 7 4 આવશે, 3 અને 8. યસ આ રીતની પોસિબલ પડશે. અહીંયા બંને પાછી આંતરિક ગોઠવણીઓ પણ થશે. ઓકે, એટલે અહીંયા જસ્ટ જે સ્પેસિફિક સિચ્યુએશન લખવાની છે એ પી અને એસ વચ્ચે હંમેશા ચાર મૂળાક્ષરો રહે તે માટે પી અને એસ ના સ્થાનો નીચે પૈકી કોઈ એક હોવા જોઈએ. કોઈ એક એટલે કે યસ પહેલું અને છઠ્ઠા સ્થાને. ઓકે, એકચ્યુઅલી આ બે વસ્તુઓ બનશે. પી પહેલા સ્થાને હોય ને એસ છઠ્ઠા સ્થાને, તો આ બંનેની વચ્ચે ચાર, અથવા તો એસ પહેલા સ્થાને હોય ને પી છઠ્ઠા સ્થાને, તો પણ એસ અને પી ની વચ્ચે છે. કોઈ ક્રમ આપણને નથી કીધું કે પહેલા પી આવો છે કે એસ અને પી ની વચ્ચે. યસ પી અને એસ ની વચ્ચે એવું કીધું છે, બીજું કઈ જ કીધું નથી. એટલે બંને ક્રમ થઈ શકે. અહીંયા એક રીતે આ સિચ્યુએશન બને, અથવા તો 2 અને 7 3 4 5 6. યસ એ જ રીતે 3 અને 8 બંનેની વચ્ચે ચાર મૂળાક્ષર રહેવા જોઈએ. 4 અને 9 5 અને 10 11 સોરી 6 અને 11 7 અને 12. યસ કારણ કે આપણા પાસે 12 અક્ષરો છે, 12 મૂળાક્ષર એનાથી વધારે થઈ શકતું નથી, એટલે 7 અને 12. ઓકે, આ થઈ પી અને એસ ની એના પર. એટલે કેટલી સિચ્યુએશન થઈ? પી અને પહેલા સ્થાન ખાલી પી અને એસ ની વાત કરું તો 1 2 3 4 5 6 7. ઓકે, પી અને એસ. પાછું ઉલટું કરીએ તો પણ આવી 7 એસ અને પી, એમાં પણ જ વસ્તુ થશે. એટલે કે અહીંયા પી અને એસ ની વચ્ચે હંમેશા ચાર મૂળાક્ષરો રહે તે માટે પી અને એસ ની કુલ ગોઠવણીઓ 14 પ્રકારે શક્ય બને. ઓકે, યસ 1 2 3 4 5 6 7 એ પી અને એસ. એસ અને પી કરીશું તો એના પ્રમાણેની બી 7. એટલે યસ અહીંયા ફક્ત પી અને એસ નું આપણે નક્કી કરી નાખ્યું. યસ એટલે પી જો આ સ્થાને હોય અને યસ આ સ્થાને હોય. ઓકે, તો બાકીના સ્થાન તો આપણે ભરવાના. બાકીના સ્થાન માટે શું છે કે પી અને એસ આવી ગયા, ટોટલ 12 છે. બાકીના 10, બાકીના 10 માં કોઈ વસ્તુઓનું પુનરાવર્તન થાય છે. તો યસ બાકીના આ પી અને એસ, જો સપોઝ આ પહેલું લઈએ 1 અને 6, પહેલા સ્થાને પી અને છઠ્ઠા સ્થાને એસ લઈએ, તો યસ બાકીના જે સ્થાનો રહે છે, આની વચ્ચે 4 રહ્યા, બાકીના 6 રહ્યા, એના માટે બાકીના કોઈ જે અક્ષરો છે મૂળાક્ષરો, એના વડે અલગ અલગ ગોઠવણીઓ શક્ય થઈ શકશે. એટલે યસ આ પી અને એસ થી બાકીને રહ્યા 10. એની 10 ની જો 10 10 ભિન્ન હોય તો 10 ફેક્ટોરિયલ પ્રમાણે, પણ 10 માં ટી બે વખત આવે છે, એટલે એની 10 ફેક્ટોરિયલ ભાગ્યા 2. એક એ પી પહેલા સ્થાને અને એસ છઠ્ઠા સ્થાને હોય એક પ્રકારની થઈ, પણ પી અને એસ ની યસ આવી 14 પ્રમાણ શક્ય હશે. તો યસ એટલે અહીંયા માટે યસ અહીંયા પી અને એસ ની આપણે 14 પ્રમાણે નક્કી થયું. ઓકે, માટે કુલ ગોઠવણીઓ જેમાં પી અને એસ વચ્ચે હંમેશા ચાર મૂળાક્ષરો હોય ઇઝ ઇક્વલ્સ ટુ યસ આ પી અને એસ ના સ્થાન 14 અને એ 14 સ્થાન પ્રમાણે બાકીના 10 પી અને એસ ના સ્થાન 14 પ્રમાણે નક્કી થઈ ગયા, પણ એના પ્રમાણે બાકીના 10 અલગ અલગ પ્રમાણે ગોઠવણી કરીને અલગ અલગ ગોઠવણ આપણને ક્રમ જોયો મળશે. બાકીના કેટલા રહ્યા તો કે 10 ફેક્ટોરિયલ, 10 નું અલગ ભિન્ન હશે તો 10 ફેક્ટોરિયલ, 10 માં ટી બે વખત આવે છે, 10 ફેક્ટોરિયલ બાય
2 ફેક્ટોરિયલ અને આ જે મેં એક લખ્યું ને એ ફક્ત p એક સ્થાને અને s છઠ્ઠા સ્થાને હોય ત્યારે જ. પરંતુ આવી કેવી શક્ય ગોઠવણી આ એક માટે જ બની, પણ એવી કઈ છે ટોટલ 14 સાથે આ વસ્તુ સિચ્યુએશન આવશે. p અને s ના સ્થાન ચોક્કસ હશે ત્યારે બાકીના 10 આ રીતે ગોઠવાશે એટલે ગુણ્યા આપણે 14 કરવા પડશે. યસ, આનું તમારે સોલ્યુશન લાવવું હોય તો યસ 10 ગુણ્યા આખું તમારે લખવું પડશે. 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા 14. ઓકે, આ કટ થશે. યસ, આ બધાનો તમે ગણતરી કરીને જવાબ લખશો તો યસ એ ખાસો લાંબો છે, તમે કેલ્ક્યુલેટરથી કરી શકશો. 25401600. ઓકે ફાઇન, એ જવાબ આવી જશે. તમને કેલ્ક્યુલેટર અલાઉડ છે એટલે આ વસ્તુ તમે કરી શકશો. ઓકે, અને આમાં વસ્તુ ધ્યાન રાખવાનું છે, પહેલા 2 પોર્શન તમારે, કારણ કે મેં આવો એક્ઝેક્ટલી દાખલો તમને બતાવ્યો છે તો યસ એ તમારે કરવાનું છે. એ રીતે કરવાનું. થર્ડ પોર્શનમાં યસ એસ અને પી ની વચ્ચે હંમેશા પી અને એસ ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર રહે. તો યસ પહેલા આપણે પી અને આ 12 મૂળાક્ષરો છે, 12 મૂળાક્ષરોમાં પી અને એસ કઈ રીતે ગોઠવી શકાતા, એટલે 14 રીતે પી અને એસ ગોઠવી શકાશે. એ 14 સિચ્યુએશનમાં બાકીના આ 2 પી અને એસ ની ગોઠવણી થઈ ગઈ. બાકીના 10 ની ગોઠવણીઓ એમના જે ગોઠવણી છે એ બધી અલગ અલગ ગોઠવણીઓ આપણને મળશે. બાકીના 10 માં ટી 2 વખત છે, ટી ભાગ્યા 10 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ અને એવી 14 પ્રકારે પીએસ ની ગોઠવણીઓ. ઓકે, અહીંયા તમારો જવાબ આવે. ઓકે, સો જસ્ટ અહીંયા આપણો સ્વાધ્યાય 7.3 ફિનિશ થાય છે, આજનું લેક્ચર પણ ફિનિશ થાય છે. હું તમને સ્વાધ્યાય 7.3 ના યસ અમુક દાખલાઓ હોમવર્કમાં આપું છું. યસ, જે બાકી રહેશે, જે ગણાય એના પ્રમાણેના છે, કોઈ અઘરા નથી. બાકી રહેશે 9, 10 અને યસ 11 માં પહેલો ને બીજો. ઓકે, ના આજનું હોમવર્ક સ્વાધ્યાય 7.3 માં એક્ઝામ્પલ 9, 10 અને યસ 11 માં ફર્સ્ટ અને સેકન્ડ. યસ, જે મેં તમને કીધું છે અને યસ આપણે આવો સેમ એક્ઝામ્પલ કર્યો છે, એ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. ઓકે, થોડું તમે પણ પ્રયત્ન કરો. ઓકે, સો જસ્ટ નેક્સ્ટ લેક્ચર થી આપણે સંચયનો જે સેકન્ડ પાર્ટ છે એ સ્ટાર્ટ કરીશું. ક્રમચયનું સેક્શન પૂરું થાય છે. સંચય સમજીશું, સંચય અને ક્રમચય વચ્ચેનો સંબંધ બી મેળવીશું અને દાખલાઓમાં બંને વસ્તુઓ કેવી રીતે વપરાશે એ બી આપણે જોઈશું. ઓકે.